ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ઉદાહરણ નંબર 1 કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો। તો અહીંયા કારણ સહિત ઉત્તર આપવાનો છે। પહેલું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન અસત્ય છે। તો આ વિધાન અસત્ય છે। આ વિધાન અસત્ય છે। કારણ કે એ શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી। શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। બીજો જોઈએ કે દરેક પૂર્ણાંક સમય સંખ્યા છે, તો આ વિધાન સત્ય છે। દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે, તો આ વિધાન સત્ય છે। કારણ કે, બરોબર યાદ રાખજો, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે પણ આ વિધાન સત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા એમને એમના છેદમાં એક ના સ્વરૂપમાં લખી શકાય છે। અને તેથી તે સમય સંખ્યા છે। ત્રીજું જોઈએ કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે, તો આ વિધાન અસત્ય છે। તો કે આ વિધાન અસત્ય છે। કારણ કે સમજીએ, કારણ કે 3/5 સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા નથી। પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી। ઉદાહરણ નંબર 2 જોઈએ। 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો। તો અહીંયા આપણે 5 સમય સંખ્યા શોધવાની છે, તો આપણે આને 5 સમય સંખ્યા શોધવાની છે, એટલે 6 વડે ગુણવાનું છે। ઓકે, તો અહીંયા આ 1 ગુણ્યા 6 એટલે 6, અહીંયા 2 ગુણ્યા 6 એટલે 12, તો અહીંયા 6/6 અને અહીંયા આ 12/6, તો અહીંયા 6 થી 12 સુધીની સમય સંખ્યા લેવાની છે। તો અહીંયા 6/7
સોરી 6ના છેદમાં અહીંયા 6, પછી અહીંયા 6ના છેદમાં 7, અહીંયા 8ના છેદમાં 6, 9ના છેદમાં 6, અહીંયા 10ના છેદમાં 6 અને અહીંયા 11ના છેદમાં 6. કેટલી સંખ્યા માગી છે? તો કે 5. તો કે 1 2 3 4 ને 5. તો આ 6 સમી સંખ્યા શોધાણી. હવે અહીંયા તો કે અહીંયા 7ના છેદમાં 6, અહીંયા તો માનો કે અહીંયા 4 દુ 8, તો કે અહીંયા 4ના છેદમાં 3, અહીંયા 3ના છેદમાં 2, અહીંયા 2 કોમન જાય એટલે 5ના છેદમાં 3 અને 11ના છેદમાં 6. આવી રીતે 6 સમી સંખ્યા આપણે શોધી. આથી 1 અને 2 વચ્ચે અનંત સમી સંખ્યા આવશે. ઓકે.